થયો, 100 કરતાં વધારે ખેડૂત સભાઓ કરી, એના કારણે તો ખેડૂતો આજે શાંતિપૂર્ણ રીતે ટ્રેક્ટર યાત્રા લઈને આવે છે અને ખેડૂતોને એ જ સંદેશ છે કે આપણે ક્યાંય કરતાં ક્યાંય એક પણ જગ્યાએ ખોટી વાત નથી કરવી, ઉશ્કેરાટ ભરી વાત નથી કરવી. આપણે ગાંધી ચિંધ્યા માર્ગે જવું છે અને ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. પાલભાઈ, તમે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની વાત કરો છો, પણ આ બેની સરકાર નથી સાંભળતી. આજે નહીં સાંભળે તો પછી બેન, અહિંસામાં એટલી તાકાત છે કે ગોરા અંગ્રેજો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભાગવું પડ્યું હતું. દેશને આઝાદ થયો એ અહિંસાના માર્ગે થયો છે. આ તો કાળા અંગ્રેજો ને વેસ્ટ ઇન્ડિયા કંપની છે બેન. આ શું ના ભાગે? આ નહીં ભાગવું પડે. પણ ગોરા અંગ્રેજો જે પ્રમાણે તંત્રનો ઉપયોગ નતા કરતા, આ લોકો તંત્રનો ઉપયોગ કરે છે. ખેડૂતો ઉપર, મહિલાઓ ઉપર, બાળકો ઉપર પોલીસને હાથા બનાવીને અત્યાચાર કરાવે છે. આજે મને આનંદ છે કે દેશની ચોખ્ખી જાગીર એમ કહે છે કે આ ગોરા અંગ્રેજો કરતા કાળા અંગ્રેજો ખરાબ છે. ગોરા અંગ્રેજો કરતા કાળા અંગ્રેજો ખેડૂતો ઉપર, મહિલાઓ ઉપર વધારે અત્યાચાર કરે છે. તો જ્યારે જે દેશની ચોથી જાગીર જો જાગે અને હારે હારે લોકો પણ પોતાના હક અધિકાર માટે બહાર નીકળે તો 100% ગમે એવા કાળા અંગ્રેજો હોય, વેસ્ટ ઇન્ડિયા કંપની હોય, એને પણ ભાગવું પડે. 115 ધારાસભ્યો પોતાના એફિડેવિટમાં ખેડૂત લખાવે છે, એકય ધારાસભ્ય અહીંયા હાજર નથી. શું કહેશો બેન? એ તો વાત છે, નામ ખેડૂતના નામે ધારાસભ્ય બનવાનું અને ખેડૂતોના જ પ્રશ્ને કંપનીઓ પાસેથી કોન્ટ્રાક્ટ લેવાના અને ખેડૂતોની છાતી સમાન જમીન ઉપર થાંભલાઓ ઊભા કરવાના. ભાઈ, મહિલાઓ પર ખૂબ અત્યાચાર થયો છે, કોંડ હોય, જેલ પર હોય કે પછી કચ્છ. આજે હવે એ અત્યાચારની વાતની સામે ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે. બહુ સ્પષ્ટ છે કે બેને હમણાં જે કહ્યું, મીડિયાના મિત્રો પણ એમ કહે છે કે અંગ્રેજો કરતાં પણ વધારે અત્યાચાર બહેનો ઉપર થાય છે, ખેડૂતો ઉપર થાય છે. તો એનો જવાબ દેવાનો આ સમય છે. અને આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે અમે ગાંધીનગર જવા માંગીએ છીએ અને અમે તો ખેડૂત છીએ. કદાચ ક્યાંક રોકશે તો અઠે દ્વારકા કરી અને જ્યાં રોકશે ત્યાં અમે બેસી જઈશું. ક્યાં સુધી જવાની તૈયારી છે? ગાંધીનગર છે પહોંચવાની? અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ અને અત્યારે લગભગ સરકારને અલ્ટિમેટમ મળી ગયો હશે. અમે માનીએ છીએ અલ્ટિમેટમ પહોંચી ગયું સરકાર સુધી. એટલા માટે તો સરકારે બંદોબસ્ત અવડો ગોઠવો છે. આજે સવારે અમારા મહેશભાઈ રાજકોટિયાને એક સપનું આવ્યું, એ મને કહેતા હતા અને સપનામાં એને ભૂપેન્દ્રભાઈ પાછું સપનું